જય દ્વારકાધીશ, માંગો વીસ ને આપે 30 એ મારા જય દ્વારકાધીશ. વંદે માતરમ, ભારત માતા કી જય. આઈ હોપ આપ બધા મજામાં હશો, હું પણ મજામાં. આજે તારીખ છે 14 ઓગસ્ટ 2024 અને કાલે છે 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસ. એટલે આઈ હોપ આપ બધા મજામાં હશો, હું પણ મજામાં. તો આપ સર્વનો યુટ્યુબ ફેમિલીમાં સ્વાગત છે અને આશા રાખીએ છીએ કે આપ સર્વ મજામાં હશો, ખુશીમાં હશો, આનંદમાં હશો. તો આજનો બ્લોગ ચાલુ કરીએ. સૌથી પહેલાં લઈ લઈએ આજનો હા આજનો સુવિચાર છે, સામાન્ય માણસનું મહાન બનવું સામાન્ય છે, પણ મહાન બન્યા પછી સામાન્ય બની રહેવું એ અઘરું છે. એટલે આપણે પ્રગતિ કરીને જેટલા આગળ વધીએ, મહાન બનીએ, પણ આપણા પગ જમીન સાથે જોડાયેલા રહે, એટલે કે સામાન્ય બની રહીએ, એ અઘરું છે પણ એ જરૂરી છે. એવો આજનો ભાવાર્થ છે. આજનો સુવિચારનો મસ્ત સુવિચાર છે અને આપણે હવે ભગવાનને પગે લાગી લઈએ ઘર મંદિરમાં. રાધે રાધે. માતા પિતાને વંદન. જો આપણે તૈયાર થઈ ગયા મસ્ત મજાના, અને હવે જાઉં નીચે. પીહોડી એ પીહો હાલ મોજા પહેરે પીહો હે પીહો જય દ્વારકાધીશ. રાધે રાધે. લે આમાં શેની સુગંધ આવે છે? એમાં શેની સુગંધ આવે? લોલીપોપની. જોવા મારે પીહો ને એના ગળી જાય ચાર ડબ્બા નખ રંગી દેશ. લે કે અખંડી દેશે મને. હે પીહો ગોપાની શીશી છે કે તો પીવું હે અરે વાહ. આવો તાર મમ્મી નથી લાવતી ને વંદર હે આવો એમ કે છે આવો કલર લાવવાનો છે. હું કહીશ કોણે ફોન નાખી? બાપા પછી વંદર વિડીયો પહેલા નખ રંગી લેવો. એ અહીંયા લેતે એ પડી જાય. રહેવા દે, હું લઈ લઈશ. એવું જય દ્વારકાધીશ. રાધે રાધે. અને બીજી શીખાઈશ હાલે ખાવું ખાવું પેલા લે તૂટી ગયું. હું થયું? જય દ્વારકાધીશ. રાધે રાધે. હું નીચે જાઉં, નીચે જાઉં. જો આપણે ચોટાસા ગાર્ડન. શું બનાવે? દાળ, શું બનાવે? અડદની દાળ, રોટલી દેશી. અરે વાહ.
અડદની દાળ ને રોટલી ને છાશ. ભાતની રસાસ, હમ. દાળ ભાતની. આજે આપણે દેશી બહુ મજા આવે અડદની દાળમાં હો. હા. જો રોટલી બનાસ ફટાફટ. હમ. ભગવાનના તાળ તદી જો આપણી થાળી થઈ ગઈ તૈયાર ગરમા ગરમ. હાલો જમવા. જો અમારે એ શોપિંગ કરીને આવી ગયા છે. હા. શું લાવી? દૂધ ને બ્રેડ ને એવું લેવા ગઈ. બ્રેડ. શું બનાવવાનું? ટોસ્ટર સેન્ડવિચ. અરે વાહ. તેલ વગરની. હા બનાય. આપણે બનાવવાની સેન્ડવીચ. સેન્ડવિચ. મસ્ત મજાની. હા. ટોસ્ટર. હા કાંઈ નડે નહીં એવી. હમ. જો ઘરનું દેશી માખણ સોપડવાનું હો આપણે. હા એ જ તે મજા આવે. બટર નહીં. નહીં. અને આ બની ગયો મસાલો. જો મસ્ત એનો હો. મસ્ત ચણા જો બના. આ આપણું બ્રેડનું પેકેટ. રીધુને એને ત્યાં એના એ રહે ત્યાં એના દેશમાં 300 જાતની બ્રેડ મળે. બોલો 300 જાતની બ્રેડ મળે. અને આપણે કે એ બધી બ્રેડો સારી હોય. આમ મેં કીધું રોજ બ્રેડ ખાવાની તો લોકોને નડતી નહીં હોય ત્યાં વાળાને. એ રોટલા પર પણ એ કે એ બ્રેડ નડે નહીં. આપણે દઈ ગયા અને એ મેં એને પૂરવાનું ચાલુ કરી દીધું. હા. આપણે કરાવીને કંઈક હાલો. આમાં શું કરાવું? આમાં બીજું જ કંઈ હોય નહીં. હોય ને ટોસ્ટર સેન્ડવિચ. તો આપણે ટોસ્ટરમાં મૂકી દીધું. તો આપણે પાછી આવી સેન્ડવિચ ખાવાની છે. ટોસ્ટર સેન્ડવિચ તો ખાઈશું પણ આ ગ્રીન સેન્ડવિચ જે આપણે પુદીનો લીલા મરચાં અને લીલા ધાણાની ચટણી બને એ આ બ્રેડ ઉપર લગાડે એની આરી ખારી સીંગ ખાવાની એ બહુ મજા આવે. આપણે એ સેન્ડવિચ ખાઈશું. રોજ એને ન ભાવે એ તીખી લાગે અને મારે હાલે. આ સેન્ડવિચ સડી ગઈ. હા. મસ્ત કરકડી થાય માખણ વાળી. અને ખાટી ચટણી ખાટી મીઠી ચટણી. આ સોસ ગ્રીન ચટણી. હા ગ્રીન ચટણી એની હારી મજા આવે. હાલો સેન્ડવિચ ખાઈ લઈ. તમે લોકોને ખાવી હોય તો મસ્તી. મસ્ત મજા આવશે. હા પછી પાછા મળીએ. પહેલાં ખાઈ લઈ. સેન્ડવિચ ખાઈને અમારા લોકોને જવું સાંજે. હા અમારે પીવું ને મોટ બાપા બે તિરંગા લઈને ગયા. હેપી હોળી. હાલો ભાઈ તો આજ તો આપણે મોહન ગાર્ડનમાં હાલવા જવું છે. સાંજનો ટાઈમ. મસ્ત મજાના ફ્રૂટ. જો અમારા મોહન ગાર્ડનમાં રામ નામ લખવા માટે બુક આપે. સરસ બુક પેન સાથે. કેમ જો અમારા સંજયભાઈની આવી રીતની રામ નામ લખવા માટે બુક પેન બધું ફ્રીમાં આપે. રામ નામ લખીને પાછું અહીંયા જમા કરાવી દેવાનું. નાના બાળકોને રમવા માટે આવી કાર આપે. હા તમારું નામ શું ભાઈ? સંજયભાઈ. તમારું નામ ભાઈ? કૈલાસભાઈ ને સંજયભાઈ. હા સરસ કામ કરે છે એમ. સંજયભાઈને બેબી
આવા મસ્ત મૂન ગાર્ડનમાં હાલી લીધું. અત્યારે સાંજનો નજારો બધો બહુ સારું છે. રામ નામ લખવાની બુક લઈ લીધી. તો કેટલું સરસ ગ્રીનરી છે, લોકો ચાલવા આવે. બસ નીકળું નીકળો મચ્છર બહુ પડી ગયા મને. એમ